બકરાનો ગોવાળ લો લીમડો કાપ રેડી જોઈ લો દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો આપણે જો આજ ગામ હોહરવા કાઢીને જાવી છે બીજા માર્ગે આ ગામ છે જોઈ લો એ શેરીમાંથી કાઢ્યા હતા ઢોર અને હવે હોહરવા આમ જાવી છે મિત્રો તમે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં તમને આગળ બતાવતા રહીશું એક ઠેકાણે જવાનું છે તો કન્ટિન્યુ રહેજો મિત્રો આ ગામનું તળાવ છે અમારું એકવાર આપણે ઊંધા માર્ગે ચડ્યા ગાઉના ગમશે નહીં એવું લાગે છે મને જોતા હાલતું નથી ઓલા મેહુલભાઈ ઉપસ્થિત છે ગાઉ લઈને હારે એ આપણી હારે આવે છે આપણી ગાઉ મોર છે એની ગાઉ તો પાછળ હાલી આવે જોર એવું છે ને આજ જવાનું છે માંડવીવાડામાં અત્યારથી તમને કહી દઉં કન્ટિન્યુ છે જ લગી બન્યા રહેજો વ્લોગમાં તમને બતાવીશ કેવું છે કેવું નહીં માંડવીવાળું તો કન્ટિન્યુ રહેજો મિત્રો સકડિયા લે અવાજ કરી દો મિત્રો તમે તો મિત્રો જોઈ લો અમારા ગામનું તળાવ એટલું ભર્યું છે આખા સોમાનો વરસાદ આ બધો દેખાય છે આખું નથી ભર્યું અડધું ભર્યું છે માણ જી હાલતા કરી દે મેહુલભાઈ મોર વૈયા ગયા આપણી ગૌ પાણી પીવે બધી પી લીધું અત્યારમાં સવારમાં પાણી પીતું બોલો જાવ કાંઈ વાંધો નહીં એ તો સારું ખડ ખાય એ અને કાઢવી જાય બારી ને કાં તો જો ને એ ડોબા જેવું ખાવું સખડી ચાલુ થાય ને ગાવું ભળી મિત્રો જાઓ તમને ખેતર બતાવો ખેતરમાં પહોંચી જાઓ મેહુલભાઈ બે જોઈ લો આવું કેમ દેખાય કેમેરા સાફ કરી નાખવું પડશે રેડી જોઈ લો આ ખેતર છે હાકી નાખ્યું છે અડધું હાક્યું છે ને અત્યારે હાકે જ જોઈ લો ટ્રેક્ટર રહ્યું ને એક ગાઉવાળો હતો આમાં અંદર અમારી મોર વીએ હતો એ છે હું આવેલો જતો તો મને કીધું કે આવવા દો કાંઈ વાંધો નહીં બીજું જોઈ લો બધી ગાઉ પહોંચી ગઈ અંદર ખડ 1 કલાક સરે એમ સેવું છે ખડ બાકી 400 માર્ગમાં બીજું હું મેહુલભાઈ બે તો કન્ટિન્યુ રહેજો મિત્રો તો મિત્રો જો એક કઠોળો ભર્યો હતો ઓલા ખળામાંથી આ મજૂરે એ કે બહાર નાખવો છે તો નાખી દીધો અહીંથી જોઈ લો લાઈન કરી દીધી એટલામાં અને આ બધા જો 5 મકાઈ ખાતા મકાઈ નાખી દીધી ખાતા હતા એટલે અહીંયા રહી ગયા અને ઓલા બધા વાહેલા શેઢે પૂગી ગયા આ ખેતરમાં જ છે કાંઈ વાંધો નહીં હવે આપણે મકાઈ થોડીક સીહી પોળી કરી અને અહીંયા ખાવા દેવા અંદર નથી જવા દેવા તો કન્ટિન્યુ આપણે ઓલી મકાઈ પોળી કરી નાખવી સ્વાદ ચડી ગયો એક કઠોળો ને ગાંઠ ઠાલી કરીને તા કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ રહેજો મકાઈ નાખી દીધી મિત્રો ચલો તો મિત્રો જાય એટલી મકાઈ છે તમને બતાવું જોઈ એટલી આ થોડાક ઢગલો પડ્યો એ આને પાછા મારવા જાય ને આ ખેતરમાં જ આવા કરે છે ગાઉ ભાળી ગયા ને એટલે ગાઉ જો મોરે આવી ગઈ એટલે ભાળી ગયા જો પાછા મારી દઈને ખાવા મળે પાલો ખાતા નથી બોલ જરસા ખાતા નથી ઓછો ખાય છે મકાઈ દાંડા રાડા ખાધા થોડાક ગાઉ ખાય છે ને બીજી અહીંયા ફોળી છે બીજી આમ મોર પડી છે ને ઓલી સાઈડ મકાઈના રાડા ખાય છે હવે આ સોળી ભરીને આવ્યા છે ખાય તો ભલે ન કરે ખાય જ પણ નાખે તો ભલે એમ કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ રહેજો નાખે તો ઠીક છે બાકી તોડવાની હોય છે તોડીને નાખશે જ ખરા કન્ટિન્યુ તો મિત્રો આપણે પાલો અને મકાઈનું ઓલું માંડવીવાળું બધું સારી દીધું પણ હવે ઊભા ક્યાં રાખવા ઢોરને એટલે અમે એક નેળ ગોઈથી છે હાજી મેન મેહુલભાઈ મોઈલા આગળ રાખીને આપણે ઉપર ઊભા છીએ ભાઈ અહીંયા આવ્યા સુધી પછી ક્યાં જવું મિત્રો એટલે માંડવીવાળામાંથી એક જ આંટો માર્યો પછી પાલો બહાર નાખ્યો તો કઠોળા ઉપર એ ખાધો મકાઈ આપણે બતાવી હતી પોળી કરી એ ખાધી બસ અને હવે આપણે એક નેળ ગોઈતી એમાં જવાનું છે એટલે નેળીમાં ખડ સારું છે એટલે જાવી સોરાએ જાવી છે કોઈને કહેતા નહીં કોઈને કહેતા થશે એ નેળ તમને બતાવું આગળ જઈને અહીંયા સિંડું આવે ને એટલે બતાવી આ આવ્યું સિંડું નેળમાં બકરાવાળું કોઈ નથી જતું સોરાએ સારવા આવ્યા જોઈ લો નેળ હાવ હાજી ઊભી છે હું મેહુલભાઈ બે ભેગા છવી એટલે આવ્યા છીએ તો માંડવીવાળું સારીને આવ્યા છે હમણાં માંડવીવાળું સારી દીધું રાહ તમને બતાવું નીચે ઉતરી
જોઈએ બકરાવાળા માટે કેવી નળ છે, કોઈ આવતું નથી. અમે હજી પહેલી વાર નાખ્યા છે ઢોર, એવું છે. કોઈ કીધું નથી સોરા એમના. મોર ખાડો છે, ખાડે તમને બતાવું હમણાં. તો ચલો કન્ટિન્યુ. વાહિલી લેતી જાય, ગાઉના સડી જાય વાહિલી પાળામાંથી. બીજા માર્ગે જવાય છે, બીજા માર્ગે નીકળવી છે અમે ધીમે ધીમે. અને એળમાંથી ઓલા પવન શકે, એ પવન ચક્કાની ઓલી બાજુ છે મારા ત્યાં બીજો જે માર્ગે આવ્યા એ માર્ગે નહીં, બીજો માર્ગે. તો મિત્રો છું એવું ને કે આની વાત જ પૂછવામાં અહીંયા બંધ થઈ ગયું છે. અહીં થાંભલા માર્યા જો ગટરમાં વૈસાડે તાર મારી દીધા એટલે ઓલી સાઈડ જાય એમ છે નહીં. એટલે અહીંથી પાછી વળી લીધી ગાવું ને અહીં પોળી છે. હવે ધીમે ધીમે ઓલો ખાડો પેલા ખાડો હતો ને ત્યાં આવે પોળશે ઘડીક વાર, પછી વૈયા જાવ 12-1 વાગે 1 કલાક સરે. 12 વાગ્યા નાખ્યા, 12:30 જેવું થયું, અડધી કલાક અહીં ઠેઠ ભીગા. અને અહીંયા પાછું તાર મારી દીધા. ગજબ છે બાકી કાંઈ વાંધો નહીં. અહીંથી પાછા વળીને હાલ્યા જાય, પોળ્યા જાય ગટરમાં ને ગટરમાં. થાંભલે ખાડો આવે ને ત્યાં ઘડીક વાર અડધી કલાક કાપી નાખે ઘણી, પછી માર્ગે ને માર્ગે પાછું મકાઈને દાંડા ખવડાવતા જવી રાડા ને એવું. અત્યારે સારી પોલીસ ગાવું શેરી સારી આમ. તો ચલો કન્ટિન્યુ. મિત્રો ઘડીક વાર સાયરા પછી આ ખાડા જો, આ ખાડો બધો આવો બધો ખાડો છે જોઈ લો. હવે બહાર કાઢ્યા ઢોર જોઈ લો. તારની ઓલી સાઈડ જાપો ખોલીને નાખ્યા હતા, હવે જાપો બંધ કરવો પડે. માર્ગે માર્ગે હાલ્યું જવાનું. હવે ઈના આવ્યા ને ત્યાં મકાઈ ને ફાલો બાલો ખવડાવવાનું વાહવા જેવું. તો ચલો ચાવી આપણે બકરાનો ગોવાળ લો, લીમડો કાપે. આટલા બકરા છે એની પાસે ટોટલ અંદાજ થઈને. અને બકરાનો લીમડો ખવડાવે વાહડો લઈને.